આધારે મોતી તળાવ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ દિવાલ પાસે જાહેર જગ્યામાં મોબાઈલ ફોનની લાઇટના અંજવાળે ગંજી પત્તાના પાનાથી હાર જીતનો હાથ કાંપનો જુગાર રમાતો હતો. રેડ દરમિયાન 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજી પત્તાના 52 પાના, લીલી નેટ તથા રોકડ ₹37,900 મળી કુલ ₹37,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હાલ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે આગળની તપાસ ચાલુ છે. મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. અહેવાલ ભાવેશ આહિર.